નવરાત્રિના તહેવારને અનુલક્ષીને સુરત પોલીસ કડક બની. શહેરમાં શાંતિ અને સલામતી જાળવવાના હેતુથી સુરત પોલીસ દ્વારા હોટેલ સંચાલકો માટે નવા અને કડક નિયમો જાહેર કરવામાં આવ્યા. મહિન્દરપુરા પોલીસ દ્વારા આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. આ નવા નિયમોમાં ઓયો જેવી કંપનીઓને હોટેલ સોંપતા પહેલા પોલીસને જાણ કરવી, મોઢા પર દુપટ્ટો રાખીને આવતી યુવતીઓનો ચહેરો અને આધાર કાર્ડ ચકાસવું, ટૂંકા ગાળા માટે રૂમ ન આપવા અને હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જેવા કડક પગલાઓનો સમાવેશ થાય છે. આ સાથે હોટલમાં કે બાથરૂમમાં સ્પાય કેમેરા ન હોય તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો. જો આવા કેમેરા મળી આવશે તો હોટલ સંચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા લેવામાં આવેલા એક અન્ય મહત્વનો નિર્ણય એ છે કે હવે હોટેલ સંચાલકોએ ટૂંકા ગાળા માટે યુવક યુવતીઓને રૂમ આપવાનો ઇનકાર કરવો પડશે. જો કોઈ યુવતી દુપટ્ટાથી ચહેરો ઢાંકીને આવે તો તેનો ચહેરો જોવા અને આધાર કાર્ડની ચકાસણી કરવા પર ભાર મૂકવામાં આવ્યું છે. આ પગલાંથી મહિલાઓની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે લેવામાં આવ્યો છે. સાથે હોટલમાં દારૂ, જુગાર, ડ્રગ્સ જેવી કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેના પર ખાસ ભાર મૂક્યો. આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવશે તો હોટેલ સંચાલક સીધા જવાબદાર ગણીને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રિમાં ભીડ અને પ્રવૃત્તિઓ વધતી હોય છે, ત્યારે આ પ્રકારના કડક પગલાં સમાજના સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં મદદરૂપ થશે. આ સાથે પોલીસે ગ્રાહકોની કોઈ પણ જાતની ખોટી માહિતી છુપાવવી કે કાગળમાં હેરાફેરી કરવી નહીં, સીસીટીવી કેમેરા બંધ રાખવા કે રેકોર્ડિંગ ડિલીટ કરવા નહીં, પોલીસની પૂર્વ મંજૂરી વિના મોટા કાર્યક્રમો આયોજિત કરવા નહીં, સુરત લોકલ યુવક યુવતીઓને ઉંમરની ખરાઈ કર્યા વિના રૂમ ભાડે આપવા નહીં, ફાયર સેફટીના સાધનો કાર્યરત રાખવા, તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું અને ઓળખ નોંધ રાખવી, જરૂરિયાત મુજબ તમામ લાયસન્સ સમયસર નવીનીકરણ કરાવવું, ઓયો કંપનીને સંચાલન માટે હોટલ આપતા પહેલા પોલીસને જાણ કરવી, આધાર કાર્ડમાં ફોટો બરાબર ન હોય તો બીજા પર સરકાર માન્ય આઈડી પ્રૂફ લેવા, મુલાકાતીઓ અને મહેમાનોની ઓળખ ચકાસણી ફરજિયાત કરીને રજિસ્ટરમાં નોંધ લેવી. સુરત પોલીસે કડક કાયદાઓની લિસ્ટ બહાર પાડીને હોટેલ સંચાલકને માહિતગાર કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.